નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 24 કલાકમાં ચોમાસાની થશે એન્ટ્રી। મિત્રો હીટવેવ વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર મિત્રો આગામી 24 કલાકની અંદર ચોમાસું કેરળના કાંઠે એન્ટ્રી કરશે। મિત્રો 30 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે। ચોમાસાના વહેલા આગમન પહેલાં મિત્રો અલનીનોની સિસ્ટમ અસર કરતી હોય છે, જે મિત્રો નબળી પડી રહી છે અને અલનીનોની સ્થિતિ સક્રિય બનતા મિત્રો દેશમાં વહેલું ચોમાસું બેસી જશે। આથી મિત્રો સમગ્ર દેશમાં આ વર્ષે સારું ચોમાસું જોવા મળશે। ગુજરાતમાં મિત્રો ચોમાસાની એન્ટ્રી 25 જૂન સુધીમાં થશે। મિત્રો હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે। મિત્રો જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં મિત્રો સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે, પરંતુ મિત્રો જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવનાઓ છે। જ્યારે મિત્રો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે। જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો તે મુજબ મિત્રો 4 જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ દરમિયાન મિત્રો આંધી વંટોળની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને રોહિણી નક્ષત્રમાં રાજ્યના મિત્રો કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। આ કારણે મિત્રો ચોમાસું વહેલું આવશે અને ગુજરાતમાં 7 થી મિત્રો 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતાઓ છે। તેમણે મિત્રો જણાવ્યું હતું કે 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી।